ચૂંટાયેલા નેતાઓ અને પ્રજા માટે કામ કરતા અધિકારીઓના પૈસા કંપનીના લોકો એમના ખિસ્સા ભરી દે છે પૈસાથી, એટલે આ લોકો ખેડૂતો માટે બોલતા નથી. આ શબ્દો છે પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારાના. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતભરમાં હાલ ખેડૂતો પોતાના હક માટે લડાઈ લડી રહ્યા છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે એક પણ નેતા, એક પણ અધિકારી ખેડૂતો માટે બોલતું નથી, ખેડૂતોનો સાથ નથી આપતો. અને આ જ તમામ બાબતને લઈને હવે મનોજ પનારા મેદાને આવ્યા છે અને કહી દીધું છે કે આ નેતાઓના ખિસ્સા આ કંપનીના અધિકારીઓએ ભરી દીધા છે, એટલે આ નેતાઓ કે અધિકારીઓ કશું બોલતા નથી. વધુમાં સમગ્ર બાબતને લઈને મનોજ પનારા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. દોસ્તો નમસ્તે, જય જવાન જય કિસાન. દોસ્તો, આજનો જે લાઈવ થવાનો મારો વિષય છે એ ખેડૂત લક્ષી છે. મિત્રો, ખેડૂતના દીકરા છીએ એટલે ખેડૂત ઉપર બોલવું, ખેડૂત માટે બોલવું અને ખેડૂતને અન્યાય થતો હોય ત્યાં ખેડૂતના દીકરા તરીકે હરહંમેશ માટે ઊભું રહેવું સાથે એ આપણો ધર્મ છે. એટલે બધાને જય જવાન જય કિસાન. મિત્રો, બપોરના 12 વાગ્યા છે. મોટા ભાગના મિત્રો જમવા અથવા તો પોતાના કામ ધંધા જોબ ઉપર હશે, પરંતુ આ વિષય અત્યારે ખરા બપોર એટલા માટે લેવો પડે છે કે આપણને ઓફિસમાં કે ઘરમાં પણ આપણે મોબાઈલ લઈ અને લાઈવ આ ન જોઈ શકતા હોય તો ખેડૂત તો બપોરે 12 વાગે ખેતરમાં મજૂરી કરતો હોય, કામ કરતો હોય તો એ કેવી રીતે કરી શકે? એટલે આવા ધોમધકતા તાપમાં પણ ખેડૂત ખેતી કરતા હોય છે, જ્યારે આપણે બધા સુખ સમૃદ્ધિને સાહેબી ભોગવતા હોય છે. તો મિત્રો, મારા વિષય એ છે આજનો કે કાલની જેતપરની સભા ખૂબ સારી થઈ. મેં એક અપીલ કરેલી હતી લાઈવના માધ્યમથી જ કે જેતપરની સભામાં આપ બધા પધારો. હું પણ પધારું છું અને મને એ સભા, મારી હાજરી હતી. મારી આ સભા ખૂબ સારી, ખૂબ વ્યવસ્થિત અને ખૂબ ખેડૂત મિત્રો આવ્યા હતા. હજારો ખેડૂતો આ સભામાં ઉપસ્થિત થયા હતા. આયોજકોએ આયોજન ખૂબ સારું કર્યું હતું. વક્તાઓએ ખૂબ સારી વાત કરી હતી અને ખેડૂત પણ આજુબાજુના ગામડાઓમાંથી પૂરતા પ્રમાણમાં ખેડૂત મિત્રો પણ આવ્યા હતા અને નોલેજેબલ બધી વાત હતી, કાયદાની વાત હતી. આ જે પ્રકારે જબરજસ્તીથી હિટલરશાહીથી પ્રાઇવેટ કંપનીઓ ખેડૂતોના ખેતરમાં થાંભલાઓ નાખી દે છે હેવી વીજ લાઇનના, અને વળતર નજીવું દેવું છે અથવા તો નથી દેવું, આ વિષય ઉપર ખૂબ કાનૂની માહિતી જયેશભાઈ આપી અને ખૂબ સારી વાત જયેશ પટેલ દ્વારા કરવામાં આવી. તો આ ખૂબ સારો વિષય હતો. જેતપર મુકામે આપણે બધા જ હાજર હતા. એવી જ રીતે આજે પણ ટંકારાના જબુલપુર મુકામે, કારણ કે એક બીજી લાઈન એ તરફથી ટંકારા તરફથી જઈ રહી છે અને આવી વક્તાઓએ કીધું એ રીતે 8-10 લાઈનો અલગ અલગ રૂટ ઉપર નીકળવાની છે. એટલે કોઈને પણ એમ હોય કે આ મારા ખેતરમાં ક્યાં આવી જાય, મારે હું કામ ઉજાગરા કરવા જોઈએ, તો મિત્રો એક હિન્દી શેર છે, એનું ગુજરાતીમાં એક અનુવાદ કરીને કહું કે આગ ગામના કોઈ પણ ખૂણે લાગે, પરંતુ એ આગ લાસ્ટમાં આપણું પણ મકાન બાળતી હોય છે. એટલે આજે જે ખેતરમાં થાંભલાઓ ખેડૂતના ખેતરમાં આવી રહ્યા છે, એ થાંભલાઓ ભલે આપણા ખેતરમાં ના આવતા હોય, પરંતુ એકના એક દિવસ આપણા ખેતરમાં પણ આ પ્રકારના થાંભલાઓ આવવાના છે. મિત્રો, માત્ર થાંભલાઓ જ નહીં, કાલે અમે જેતપર સભામાં જતા હતા એ પહેલા ગાડા ગયા. ગાડાના મિત્રો પણ અમને મળ્યા અને ગાડાના મિત્રોએ કીધું કે જે નેશનલ હાઈવે રિંગ નંબર 2 એટલે કે રિંગ રોડ બીજો જે નીકળી રહ્યો છે, એ બિનજરૂરી સરકાર ડિઝાઇન બનાવી અને અમારા ખેતરો ખતમ કરી રહી છે. જ્યાં 2000 વીઘામાં આ રોડ નીકળી શકે એમ છે, ત્યાં 3000 વીઘા વધારાની એક્વાયર કરી રહ્યા છે. ડિઝાઇન રોંગ છે. એટલે અમે લોકો લડાઈ લડી રહ્યા છે સરકારની સામે અને સરકારને રજૂઆત કરીને. તો આવી જ રીતે આવતા દિવસોમાં ઘણી બધી વીજ લાઈનો, ઘણા બધા રોડ અલગ અલગ ટાઈપના નીકળવાના છે. ત્યારે વળતર આપણે કોઈને ના નથી પાડતા, થાંભલા ના નાખો, રોડ ના કાઢો, કેનાલ નો કાઢો, આ બધી જ છૂટ છે.
ગેસની પાઇપલાઇન કાઢો, આ બધું જ છૂટ છે, પરંતુ યોગ્ય વળતર આપીને કાઢો. સાથે ચોક્કસ એટલી વાત છે કે જીબીનો જે થાંભલો આવી રહ્યો છે, અદાણીનો જે પોલ આવી રહ્યો છે, એનો નફો માત્ર ને માત્ર અદાણીને થવાનો છે અને કરોડો રૂપિયાનો થવાનો. એ વીજળી દુશ્મન દેશ જેને કહીએ છીએ એવા પાકિસ્તાનને પણ આપણે વેચીએ છીએ અને બાંગ્લાદેશને પણ વેચીએ છીએ. એટલે ગુજરાતના ભોગે બીજા દેશોમાં અને બીજા રાજ્યોમાં વીજળી જઈ રહી છે, એ ગુજરાતના ખેડૂતોના ભોગે જઈ રહી છે. એકવાર 5-7 લાખ રૂપિયા ચૂકવી દઈએ પછી 30 વર્ષ સુધી આપણે આને ભોગવવાના છે, સહન કરવાના છે. એની સામે જયારે કેનાલ નીકળતી હોય છે તો બહુ ખેડૂતો હંગામો નથી કરતા. ખબર છે કે મને ને મારા ભાઈને, મારા ગામના ખેડૂતોને આનું પાણી મળવાનું છે, ઉત્પાદન વધવાનું છે, એટલે થોડું ઘણું ઓછું વળતર પણ ખેડૂતો ચલાવી લેતા હોય છે. રોડ નીકળતા હોય તો એને ખબર છે કે રોડ તકની જમીનનો ભાવ વધવાનો છે. અહીંયા કોઈ મારે ઇન્ડસ્ટ્રી મારા પરિવારને કે મારા દીકરા દીકરીને કરવી, હોટલ ઇન્ડસ્ટ્રી તો થશે, એટલે રોડમાં પણ બહુ વિષયો નથી આવતા. પરંતુ ખાસ ડેમમાં પણ વિષયો નથી આવતા, કારણ કે ગામના પાદરમાં નદી ઉપર ડેમ બનતો હોય, થોડી જમીનો જતી હોય તો ખેડૂતો રાજી થાય કે કાંઈ વાંધો નહીં, ડેમ બને છે ને તો લોકોને ફાયદો થશે, ખેડૂતોને ફાયદો થશે. આ ખેડૂતોની હંમેશા માનસિકતા છે. મારા ગામમાં ડેમ બન્યો ત્યારે 10 ખેડૂતો ઝીરો થઈ ગયા ખેતી વગરના, પણ એની લાગણી હતી કે ભાઈ કોકની વાવીને પણ પાણી હશે તો ઉત્પાદન લેશું, પાણી જ નહીં હોય તો ભલે અમારી જમીન વહી ગઈ, પણ જ્યારે ખેતર ઉઘડશે ડેમમાંથી ત્યારે તો કમસે કમ ઉનાળુ ને શિયાળુ પાક તો લેશું. તો આ ખેડૂતોની હંમેશા રાષ્ટ્ર પ્રત્યેની ભાવના હોય છે, રાષ્ટ્ર પ્રત્યેની લાગણી છે. પરંતુ અહીંયા દેશ કરતા એક કંપનીને મોટો ફાયદો થાય અને આ કંપની એક થાંભલાના ક્યાંક 5 લાખ ચૂકવા છે ને ક્યાંક 50 લાખે ચૂકવા છે ને ક્યાંક 1.25 કરોડે ચૂકવા છે. તો જેવી જેની લડત, જેવી જેની તાકાત પૈસા કઢાવવાની, એવા પૈસા આ લોકો આપતા હોય છે. આના પહેલા મેં ખાખરેચી મુકામે થાંભલાની લડાઈ ચાલતી હતી. ઘણા મિત્રોને એમ છે કે મનોજભાઈ હાલ જ આ વિષયમાં એન્ટ્રી કરી છે, પણ એવું નથી. આથી લગભગ હું ભૂલતો નહીં તો 1.5 વર્ષ પહેલા ખાખરેચી મુકામે જ્યારે સભા થઈ આ જ વિષયમાં, ત્યારે એ સભામાં આપણે થાંભલા જે સ્થળ ઉપર પણ ગયા હતા, એમાં લલિત કગથરાથી માંડીને અમે બધા જ મિત્રો હતા. ત્યારે પણ આપણે કીધું હતું કે આ કંપનીઓ છે એ નેતાઓને અને અધિકારીઓને ખીચા ભરી દે છે, એટલા માટે આ પોલીસ તંત્ર, અધિકારીઓ, બાકીનું જે તંત્ર છે સરકારી, એ અને નેતાઓ જે સત્તામાં છે એ બોલતા નથી. આ વાસ્તવિકતા છે અને આમાં કોઈ જ કાંઈ મને ખોટો સાબિત નહીં કરી શકે. એ સમયે ઘણા મિત્રોએ મારી સામે વિડીયો મૂક્યો હતો કે ના અમારા નેતા તો કાંઈ લેતા નથી, અમારા નેતાએ કાંઈ લીધું નથી. પરંતુ મોટી કંપનીઓને મોટા પ્રોજેક્ટો આવતા હોય છે ત્યારે એક લાઇઝનિંગ એનો ઓફિસર જ હોય છે, એ સરપંચથી લઈ અને તમામ નેતાઓને, તમામ અધિકારીઓને, કોન્સ્ટેબલથી લઈને બધા જ નેતાઓ સુધી એની લાઇઝનિંગ થતું હોય છે. અને લાઇઝનિંગ કયા પ્રકારનું હોય હું તમે બધા જાણીએ છીએ. એમાં મામલતદાર, કલેક્ટર, બધી જ તંત્ર જે લાગુ પડતું હોય, ફોરેસ્ટ, આ બધાનું લાઇઝનિંગ થઈ અને બધું જ વહીવટો થતા હોય છે. આ વાસ્તવિકતા છે, આ મારે તમારે સમજવી પડશે. એટલે તો આ સરકાર, આ નેતા, આ અધિકારીઓ એના તરફી છે. પરંતુ મૂળ મુદ્દાની વાત એ છે કે આ લડાઈ, મને યાદ છે લગભગ 10 વર્ષ પહેલા ચક્કમપર જીવા પરથી એક લાઈન નીકળતી હતી, ત્યારે પણ આપણે પાવડિયારી તાવો કરીને ખેડૂતોની બહુ મોટી મિટિંગ બોલાવેલી અને એ સમયે પણ વળતર માટેની આપણી લડાઈ, અને એક્સ આર્મી મેન એક લડતા હતા દેવળિયાના, એમને પણ આખી આ ડિઝાઇન આપેલી અને ત્યારે પણ સારું વળતર મળે એના માટે આપણે પ્રયત્ન કરેલા. કદાચ હું ભૂલતો નહીં તો 2 વર્ષ પહેલા મારી પાસે ખેડૂત એવા પણ આવેલા, લાઈવ વિડીયો મેં મૂક્યો તો, ખેડૂતોને અપીલ કરતો. એ ખેડૂતે થાંભલો નાખવા દીધો પછી વળતર 1 રૂપિયો ના આવ્યું અને ખૂબ એ ખેડૂત લડતા હતા. અને પેપર લઈને મારી પાસે આવ્યા હતા, ત્યારે લાઈવમાં મેં કીધું હતું કે જો આવું હેરાન ન થવું હોય, આ રીતે દુઃખી તમારે ન થવું હોય તો વીજ લાઈનના થાંભલા પડતા પહેલા જ પૈસા લેજો, પછી તમને કોઈ જવાબ નહીં દે. આ પણ હકીકત છે. હુટુ મુકામે પણ સરપંચ કાલે હતા, ઉપસરપંચ આપણા, એમને પણ કીધું કે થાંભલાઓના ફાઉન્ડેશન અમે ઉખેડી નાખી દીધા હતા અને મેં 48 લાખ રૂપિયા લીધા છે. હુટુના સરપંચે, ઉપસરપંચ, સોરી. તો આ બધી વાતો હું એટલે કરી રહ્યો છું કે મિત્રો, આ લડાઈ આપણે બધાએ લડવી પડશે, એક થઈને લડવી પડશે. સત્તા, સરકાર, તંત્ર એ સામે છે ખેડૂતોની,
જ્યારે આપણે બધાય નાના મોટા તમામ સંગઠનોએ એક થઈને આ લડાઈ લડવી પડશે. મિત્રો, 15મી તારીખે જે ટ્રેક્ટરની રેલી છે એનું માર્ગદર્શન અત્યારે ગામે ગામ અપાઈ રહ્યું છે. તો જેમને ટ્રેક્ટરની અનુકૂળતા છે એ ટ્રેક્ટર લઈને 15મીએ પહોંચે, અને જેમની પાસે ટ્રેક્ટરની વ્યવસ્થા નથી એ બાય બસ, બાય ટ્રેન, બાય કાર જેવી રીતે પહોંચાય એવી રીતે આપણે બધાએ પહોંચવાનું છે. મિત્રો, આજે મારી અપીલ એ છે આપ બધાને કે આજે ટંકારા તાલુકાના જબલપુર ગામે પટેલ સમાજની વાડીમાં એક મીટિંગ 15મી તારીખની તૈયારી, અને ત્યાં જે પોલ આવી રહ્યા છે એ પોલમાં યોગ્ય વળતર માટેની આખી એક મીટિંગ આજ રાત્રે 8:30 છે. તો મારા તમામ મિત્રોને વિનંતી છે કે આ મીટિંગમાં આપ બધા બોડી સંખ્યામાં કાલની જેમ જ પધારો. આપણે પક્ષાપક્ષીથી ઉપર રહીને રાજનીતિ તો ચૂંટણી ટાણે આપણે કરી લેશું, કરવાની હશે. જેમને મત આપવો હોય છે એને આપી દેશું, જેને લડવું હોય એ લડશે. પરંતુ જ્યારે ખેડૂતના દીકરા તરીકે આપણે બધા જ એક થઈને જે અન્યાય કરતી આ તંત્ર, આ કંપની, આ સરકારની સામે જાતિ, જ્ઞાતિ, ધર્મ, પક્ષ બધું જ ભૂલીને આપણે બધા જ એક થઈને લડીએ તો મને પૂર્ણ વિશ્વાસ છે કે આપણે ચોક્કસ આ જીત મેળવી શકશું. મિત્રો, લાઈવના માધ્યમથી એક વાત કહીને મારી વાત પૂરી કરવી છે. મિત્રો, વધુમાં વધુ શેર કરજો, વધુમાં વધુ લાઈક કરજો, કોમેન્ટ કરજો, જેથી કરીને આપણો વિષય ખૂબ બધા લોકો સુધી પહોંચે. મિત્રો, એક બહુ અગત્યની મારે ઇતિહાસની એક વાત કરવી છે. મિત્રો, બારડોલીની અંદર જ્યારે અંગ્રેજ શાસન હતું ત્યારે બારડોલીની અંદર ખેડૂતો ઉપર કર વધારવામાં આવ્યો, અને ખેડૂતોએ કર આપવાની જ્યારે ના પાડી ત્યારે અંગ્રેજ સરકારે ખૂબ દમન કર્યું. ઇતિહાસ બહુ લાંબો છે બારડોલીનો ઇતિહાસ, અને એ જ લડાઈથી, એ જ ખેડૂતોની લડાઈથી વલ્લભભાઈ પટેલનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ પડ્યું હતું, અને ત્યાર પછી જ રાષ્ટ્રીય ફલક ઉપર સરદાર પટેલ આખું નેતૃત્વ કોંગ્રેસનું કર્યું હતું. તો મિત્રો, ત્યારે કર વધારો બારડોલીના ખેડૂતોએ ના પાડી કે આ કર અમે નહીં ભરીએ, ત્યારે અંગ્રેજ ગોરી સરકારે આજે જે કારી સરકાર દમન કરે છે એવો જ દમન કરવાની શરૂઆત કરી. એવા સમયે ગાંધીજીને ત્યાંના ખેડૂતો મળ્યા, અને ગાંધીજીએ સરદાર પટેલને આ નેતૃત્વ બારડોલીનું કરવાનું સૂચન કર્યું, અને સરદાર પટેલે ખેડૂતોની લડાઈમાં આગેવાની લીધી, અને બારડોલીના ખેડૂતોને એટલા મજબૂત કર્યા ગામે ગામ જઈને. મહિલાઓ, બાળકો, આજે જેમ જેતપરની અંદર બાળકો, યુવાનો, મહિલાઓ લડતા હતા, એ જ રીતે બારડોલી સત્યાગ્રહની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં બારડોલીના ખેડૂતો ખૂબ તાકાતથી લડ્યા હતા. ઇતિહાસ એમ કહે છે કેટલું બધું દમન કર્યું કે અંગ્રેજોએ ખેડૂતોની ભેંસો લઈ લીધી. એક વખત તો ખેડૂતોની જમીન પણ એક ઉદ્યોગપતિને આપી દીધી, વેચી નાખી બારડોલીમાં, કે હવે અમારે તમને જમીન જ ખેડવા નથી આપવી. ત્યારે પણ ખેડૂતો વિચલિત થયા, અને કોઈ ખેડૂતો ડરના માયરે અંગ્રેજોની સાથે બેસવાની તૈયારી કરતા હતા. ત્યારે સરદાર પટેલે કીધું હતું કે મારી પર ભરોસો રાખો, હું તમને ગયેલી જમીન પણ પરત અપાવીશ, તમારા ભેંસ અને ગાયો જે લઈ ગયા છે, કબજે કરી છે, એ પણ પરત અપાવીશ, અને જે કર છે એમાં પણ હું તમને રાહત અપાવીશ. અને મિત્રો, સરદાર પટેલ ઉપર બારડોલીના ખેડૂતોએ વિશ્વાસ રાખ્યો, અને અંતે ગોરી સરકારને ઝૂકવું પડ્યું. જે ઉદ્યોગપતિઓએ જમીન લીધી હતી એ પણ જમીન સરદાર પટેલે પરત અપાવી, અને જે કંઈ નુકસાની હતી એ પણ ખેડૂતોને ભરપાઈ થઈ. અને ત્યારથી જ રાષ્ટ્રીય ફલક ઉપર સરદારનું બિરુદ મળ્યું વલ્લભભાઈને, અને રાષ્ટ્રીય ફલક ઉપર એમનું નેતૃત્વ અને એ સત્યાગ્રહની નોંધ આખા દેશના ખેડૂતોએ લીધી. અને ત્યાર પછી ગોરી સરકાર સામે જ્યાં જ્યાં ખેડૂતોને અન્યાય થતો હતો, ત્યાં જે લડતના મંડાણ થયા, ત્યાં મોટા ભાગની આગેવાની ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને સોંપી. તો મિત્રો, આ એક હિસ્ટ્રીની વાત છે. તો આજે પણ ટંકારા તાલુકાના, મોરબી જિલ્લાના, હળવદ તાલુકાના ઘણા બધા ગામડાઓની અંદર આ ગોરી સરકાર અન્યાય કરી રહી છે. આ કાળી સરકાર છે, ગોરી કરતી હતી એમાં કાળી કરે છે. એ પણ કંપની રાજ હતું, આજે પણ અદાણી કંપની રાજ છે. તો મિત્રો, આ લડાઈની અંદર આપણે બધાએ, મેં કીધું એમ, બધું જ ભૂલીને એક થઈને આજે જબલપુર મુકામે બધાએ પધારવાનું છે.
એ જ વાત સાથે મારી વાત પૂરી કરું છું. બધાને જય સરદાર, જય માં ઉમા ખોડલ, જય જવાન, જય કિસાન. ખાસ કરીને આખા મુદ્દાને લઈને હવે આગામી સમયમાં વિરોધ કરવાની પણ વાત કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.